સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇન્દ્રનગર વિસ્તારમાં યુજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ખેડબ્રહ્મા રોડ નજીક વીજ સબસ્ટેશનથી શરૂ થયેલી આ કામગીરીમાં છેલ્લા 10 દિવસથી વારંવાર પાણી અને ગેસની પાઇપલાઇનો તૂટવાની ઘટનાઓ બની રહી છે. તો એક જ રોડ ઉપર 3 થી 4 વખત ગેસની પાઇપલાઇન તૂટી જવાની ઘટના બની હતી, જેને ગેસ કંપનીના કર્મચારીઓ તાત્કાલિક રિપેર કરી હતી. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે 4 અલગ સળે પાણીની પાઇપલાઇન તૂટવા છતાં નગરપાલિકા તેની જાણ સુદ્ધા ન હતી. તો મોટી પાઇપલાઇન 3 વખત તૂટવાથી પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થયો હતો અને 2 દિવસ સુધી વિસ્તારમાં પાણીનો પુરવઠો પણ ખોરવાયો હતો. તો આ કામગીરી દરમિયાન માત્ર ગેસ લાઇનના કર્મચારીઓ જ હાજર રહ્યા છે, જ્યારે નગરપાલિકાના પાણી વિભાગ કે ગટર વિભાગના કોઈ જવાબદાર અધિકારીઓ હાજર જોવા મળતા નથી. તાજેતરમાં એક પાઇપલાઇન તૂટવાથી ખાડામાંથી પાણી ઉભરાઈને રોડ પર વહેવા લાગ્યું હતું, જેને વીજ લાઇનના કામદારોએ જોઈન્ટ કરીને બંધ કર્યું, પરંતુ પાલિકાના કોઈ અધિકારી કર્મચારીઓ ઘટના સ્થળે આવ્યા નહોતા. તો આ સમગ્ર પરિસ્થિતિ નગરપાલિકાની ગંભીર બેદરકારી દર્શાવે છે, જેના કારણે શહેરીજનોને પાણી વિતરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને કિંમતી પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે. તો સ્થાનિક રહીશોની ફરિયાદ છે કે પાલિકાના અધિકારીઓ શહેરીજનોની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ નથી. તો સરકાર દ્વારા સુપરની કામગીરી ચાલી રહી છે, પરંતુ સામે આપેલી અસફળ સ્થાનિકોને પાલિકાની બેદરકારીને લઈને પરેશાન થવું પડે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.